તો આપણે એક વાત કરીએ કોંગ્રેસની. કોંગ્રેસના હાથમાં હવે કોઈ દમ રહ્યો નથી. કોંગ્રેસની ઉંમર થઈ ગઈ છે. 130 વર્ષ જૂની પાર્ટી અત્યારે કોમામાં છે. હાલી કેમ પણ નથી. ખાટલા હોય છે અત્યારે માત્ર મરણ પથારીએ છે. ક્યાંક કંઈક પાણી પણ ચમચે પીવડાવે છે, કોઈ દૂધ પીવડાવે છે, એટલે એનો મૃત્યુનો આરે છે. એટલા માટે કહું કે અમારું શહેરની વાત કરીએ તો અમારા શહેરનો જે મૂળ અને મિજાજ છે, 27 વર્ષના વાણા વહી ગયા. 20 ને 7 આ કોઈ સામાન્ય વાત નથી. 20 ને 7 27 વર્ષના વાણા વહી ગયા. કોંગ્રેસ મુક્ત ગુના શહેર છે અમારું. આજે ચૂંટણી નગરપાલિકાની ચૂંટણી ચાલુ છે. 36 બેઠકો આમાં 36 સભ્યોને જે ફોર્મ ભરવાના હોય એ પૈકી ઉના નગરપાલિકામાં કોંગ્રેસને એક પણ ઉમેદવાર મળ્યો નથી. આ કોઈ સામાન્ય વાત નથી મળ્યો. એટલે એવું કંઈ નથી મળ્યું એનું કારણ પણ છે. જ્યાં 100% મુસ્લિમની વસ્તી છે એવા વિસ્તારોમાંથી મુસ્લિમોએ પણ કીધું કે અમારે ચૂંટણી પંજાબમાં લડવી નથી. બીજા વિસ્તારોમાં ગયા તો એક પણ ઉમેદવારને મળ્યા નહીં. માત્ર એક ઉમેદવારની ફોર્મ ભર્યું. છેલ્લી ઘડીએ એ એક ફોર્મ પણ રદ થઈ ગયું. એટલે હાલ ઉના નગરપાલિકામાં ચૂંટણીમાં એક પણ ઉમેદવાર નથી. આમ વાતો કરતા આમ આદમીનો રસ્તામાં ભેટો થયો. રસ્તામાં મળ્યા તો વાત કરી કે અમારી હાલત તો આ પ્રકારની છે, તો આપણે ભેગા રહીને ક્યાંક કરીએ તો મેળ આવવાનો તો આવી જાય. તો એ મેળ આવવાનો નથી. તો એને 36 ઉમેદવાર તૈયાર કર્યા. કેવા તૈયાર કર્યા કે કાંઈ ન દેખાય, કાંઈ ન હાલે એવા. અમુક ઉમેદવારો છે હાથમાં દારૂની બાટલી હોય અને એના ફોટા હોય, એ ઉમેદવારો બન્યા છે. અમુક ઉમેદવારો દારૂની પાર્ટી કરતા હોય, પાર્ટીની અંદર બધું ખાતા પીતા હોય, એવા ઉમેદવારો બન્યા છે. અમુક ઉમેદવારો મારા કરતા ભાઈ સારામાં સારી ગાળું બોલી શકે એવા ઉમેદવારો આમ આદમીમાં ઊભા છે. એવા ઉમેદવારો ઊભા છે. આ હું એટલા માટે કહું છું કે છેલ્લા 2-3 દિવસોમાં તમને આ બધો લાભ અમે આપશું. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે બધા જોજો, સાંભળજો. તમે પણ એમ કહેશો કે આના કરતાં કાળું બી સારા છે. આમ આદમીની વાત કરું છું. 36માંથી 13 ફોર્મ તો 13 સભ્યોમાંથી બિનરીત થઈ ગયા. માત્ર 23 સભ્યોની ચૂંટણી છે. 26 તારીખે તેમનું મતદાન થવાનું છે અને દીપો જે સાથે ભારતીય જનતા પાર્ટીને હરાવવા જઈ રહી છે.